જય માતાજી, કમા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સિંગ ભજીયાનું શાક। ઓછી મહેનતમાં સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવું। તો પહેલાં આપણે બધી તૈયારી કરી લઈએ। તો પહેલાં લીલા મરચાં સમારી લેશું, સૂકી ડુંગળી સમારી લેશું અને સાથે ટમેટાં પણ સમારી લેશું અને બીજા મસાલા પણ આ રીતે તૈયાર કરી લેશું। તો પહેલાં એક કઢાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં લીલા મરચાં, ડુંગળી નાખીને 2 મિનિટ પાકવા દઈશું અને પછી ટમેટાં, ધાણા, લસણ, જીરું, લાલ મરચું, હળદર, મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો આ બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી એમાં 1 વાટકી દહીં નાખીશું। તમારે દહીં ના નાખવું હોય તો પણ ચાલશે ને મિક્સ કરી લઈશું ને પછી તેમાં થોડું પાણી ઉમેરીને થોડી વાર આ બધો મસાલો પાકવા દઈશું। બધો મસાલો પાકી જાય એટલે એમાં સિંગ ભજીયા નાખીને મિક્સ કરી લઈશું। તો આવી રીતે સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ જશે। તો આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।